નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. તેમાં સૌથી વધુ ચર્ચા એ કુતિયાણા નગરપાલિકાને લઈને કાંધલ જાડેજાની તથા જેતપુર નગરપાલિકાને લઈને જયેશ રાદડિયાની રહી છે. અને આ ચૂંટણીમાં પાસ કરીને સાબિત કરી બતાવ્યું છે. ગુજરાતના બંને યુવા નેતાઓનો સૌરાષ્ટ્રમાં દબદબો યથાવત જોવા મળ્યો. આ ચૂંટણી જીતવી તેમની લોકપ્રિયતાને સાબિત કરી રહી છે. જ્યાં એક તરફ ખબરો એવી મળી રહી છે કે કુતિયાણામાં ઢેલીબેનના 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે અને કુતિયાણામાં 24માંથી 14 બેઠક સમાજવાદી પાર્ટીને અને 10 બેઠક ભાજપને મળી હતી, જ્યારે રાણાવાવમાં 28માંથી 20 બેઠક પર સમાજવાદી પાર્ટી વિજય બની છે અને ભાજપના દબદબાને કાંધલ જાડેજા ફેક્ટર નડ્યું હોય અને અંતે ભાજપના આ 30 વર્ષના શાસનનો અંત આવ્યો છે તેવી ચર્ચા ચાલી રહી છે. આની સાથે જ કાંધલ જાડેજાના ભાઈ કાનલ જાડેજાની પણ જીત થઈ છે અને સમાજવાદી પાર્ટીનો ઉદય થયો છે. કુતિયાણાની જનતાએ કાંધલનું વર્ચસ્વ સાબિત કરી બતાવ્યું છે. તો બીજી તરફ જયેશ રાદડિયાએ પણ પોતાનો ગઢ સાચવી રાખ્યો છે. વિઠ્ઠલ રાદડિયાનો ગઢ કહેવાતા જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. સમાચાર એવા મળી રહ્યા છે કે જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. પાલિકાની વોર્ડ નંબર 11ની 44 બેઠકોમાંથી ભાજપના 32, અપક્ષના 11 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ છવાયેલો છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા. મહત્વનું છે કે જયેશ રાદડિયા એ જેતપુરના કિંગ કહેવાય છે, તેથી આ ગઢ સાચવવાની જવાબદારી તેમના શિરે હતી અને તેમને આ જવાબદારી બખૂબી નિભાવી હોય તે પરિણામો પરથી દેખાઈ આવે છે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.